નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી જાહેર જનતા માટે અગત્યના અને મહત્વના સમાચાર। જંબુસર નગરની અંદર બૂટ હાઉસ ધરાવનાર ફૂટવેર સંચાલકો, બૂટ વેચનાર જે દુકાનદારો છે એ સેફટી બૂટ વેચતા ઝડપાયા હતા। હરિયાણાની ટાઈગર બ્રાન્ડ કંપની જે છે એ કંપનીના નકલી બૂટ વેચતા હતા। આ કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર પ્રહલાદ ચંદ્ર સોહનલાલ નાયક દ્વારા આ દુકાન સંચાલકોને ત્યાં ગ્રાહકના વેશમાં જઈ અને બૂટ ખરીદવામાં આવતા બૂટની ચકાસણી કરતા માલુમ પડ્યું હતું કે 1957, 63, 64 કલમ અનુસાર કોપીરાઇટના નિયમના અનુસંધાને આ વેપારીઓ નકલી બૂટ વેચતા હતા, ડુપ્લિકેટ સેફટી બૂટ વેચતા હતા। ત્યારે પછી એમણે જંબુસર પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાઠવાને જાણ કરતા તમામ પંચ અને પુરાવો સાથે આ દુકાનદારોને ત્યાં રેડ કરવામાં આવી હતી અને જંબુસર પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ફજલ કોમ્પ્લેક્સ અમૂલ ટ્રેડર્સના માલિક ઉસ્માન અબ્બાસ રહે સારોદ, કપાસિયાપુરા જંબુસર સારોદવાલા ફૂટવેરના સંચાલક વિજયકુમાર કાંતિલાલ પરમાર, ડભોઈવાલા ફૂટવેર મેન બજારના માલિક યુસુફ ઇબ્રાહિમ ડભોઈવાલા રહે આબાદનગર જંબુસરનાઓ આ ડુપ્લિકેટ બૂટ વેચતા પકડાયા હતા। પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જંબુસર પોલીસની ટીમ એએસઆઈ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ મેરુભા, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભલાભાઈ અને વિનોદભાઈ બળવંતભાઈ દ્વારા પંચો સાથે દુકાનમાં જઈ અને આ ડુપ્લિકેટ બૂટ ખોટા છે, કંપનીનો કોઈ ઓથોરાઇઝ લેટર નથી એવું જણાવતા આ બૂટનો જથ્થો મળી આવતા જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવ્યો હતો। તો દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે આ દુકાન ચાલકો જે છે એ સેફટી બૂટ વેચી અને આ લોકો સાથે છેતરપિંડી કરતા હતા, ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા। હવે સેફટી બૂટ એટલે કે માણસના જીવનું જોખમ હોય, માણસ જે સાહસના કાર્યો કરતો હોય ત્યાં સેફટી બૂટને ઉપયોગ કરવામાં આવે છે। તો આ વેપારીઓ દ્વારા છેતરપિંડી કરી અને આ બૂટ દ્વારા લોકોના જીવન સાથે જોખમ રમી અને ખિલવાડ કરવાના સમાચાર મળી રહ્યા છે।